નમસ્કાર ખેડૂત મિત્ર, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી રહ્યા છે જે એક નવી યુનિક વેરાયટી સાથે ખેતી કરી રહ્યા છે અને એમને ગઈ સાલે આ ખેતી કરી છે અને સારામાં સારું પ્રોડક્શન લીધું છે. અને આ ખેતી હવે કેમ કરે છે અને આની અંદર કેટલું પ્રોડક્શન લે છે અને આ વેરાયટી કઈ છે એના માટે આપણે માહિતી પૂછીશું. તો નમસ્કાર હસમુખભાઈ, તમારું પૂરું નામ, ગામ અને તાલુકો સાથે જણાવજો. પહેલાં તો પરમાર હસમુખભાઈ પરસોત્તમભાઈ, ગામ કુંજરા, તાલુકો બાલાસોર, જિલ્લો મહીસાગર. હસમુખભાઈ, તમે જે આ વેરાયટી કરી છે તો આ છોડનું બિયારણનો ભાવ શું છે? પહેલાં તો બિયારણનો તો સાહેબ આમ તો મેં તૈયાર પ્લાન્ટ લાવ્યા હતા. બરાબર. ગ્રાફ્ટેડ કહેવાય છે. હા. કે જે આપણે પોતાની જે વેરાયટી હોય છે માર્કેટની અંદર કોઈ બી બરાબર F1 એની પર આપણને નર્સરીવાળા આપણે ગ્રાફ્ટેડ કરી આપતા હોય છે. બરાબર. તો આપણને એમાં અંકુર નિલેશ કરીને છે ભટ્ટા, અંકુર નિલેશ, અંકુર નામની જે વેરાયટી છે નિલેશ કરીને, અને આ ગ્રાફ્ટેડ કરેલું છે અને એના પર આ છોડ આપણે બનાવેલો છે. અત્યારે આ સમયગાળો ક્રિંકરનો કેટલો થઈ ગયો? સાહેબ અત્યારે લગભગ 1.5 થી પોણા 2 મહિના જેવું થયું છે. 1.5 થી પોણા 2. અને એ છોડ બનાવતા સમયગાળો કેટલો લાગે છે? સમય તો સાહેબ નર્સરીની અંદર એ લોકો જ્યારે બનાવે છે તો લગભગ 3-1 મહિનાનો ટાઈમ કહે છે આપણને. એક છોડ બનાવવા પાછળનો 3 મહિનાનો સમય લાગે છે અને 3 મહિના પછી એની અંદર પ્લાન્ટેશન તમે કરો છો. 3 મહિના પછી. અત્યારે રીંગની કેટલા સમયગાળો થઈ ગયો છે રોપ્યા પછી? અત્યારે સાહેબ 1.5 થી પોણા 2 મહિના જેવું થયું છે. ઉત્પાદનની વાત કરીએ તો માન લો કે ઉત્પાદનનું કેટલું એવરેજ આવે છે? ઉત્પાદન તો સાહેબ આ વર્ષે તો અત્યારે ખાલી મેં એકવાર વીણ્યા છે, 25 કિલો જેવા નીકળ્યા હતા. બરાબર. પણ અગાઉ વર્ષે મેં કર્યા હતા 2 ગયા વર્ષ. વર્ષનો તમારો એક્સપિરિયન્સ કેટલો રહ્યો? એમાં સાહેબ મેં લગભગ 1 એકર જેવા વાયા હતા. 1 એકર. તો એમાં એવરેજ મને લગભગ રોજના 40-50 બેગ નીકળતી હતી. ખેડૂત મિત્ર, 1 વર્ષ પહેલાં એમને પ્લાન્ટેશન આનો કરેલો અંકુરનો, અને એની અંદર પ્રોડક્શનની વાત કરીએ તો પર પ્લાન્ટેશને 1 એકરની અંદર 40-50 બેગ નીકળતી. 40 થી 50 પર ડે રોજના. પર ડે નીકળતેલી. તો આ વેરાયટી આજે એમને ફરીવાર કરી છે અને આપણે સાવારી ઓર્ગેનિક કંપનીની મુલાકાત કરી છે અને આપણે અહીંયા આવ્યા છે તો હસમુખભાઈ સાથે જ મુલાકાત કરી છે અને હસમુખભાઈ આપણને ઇન્ટ્રોડક્શન સાથે જણાવ્યું છે અને આપણે અહીંયા દવા યુઝ કરવાના છે. તો નેક્સ્ટ આ વિડીયો અમે તમારા સુધી ફરીવાર શેર કરીશું અને આની અંદર કેટલું પ્રોડક્શન આવે છે, કઈ રીતના બેનિફિટ છે અને આ પ્લાન્ટ ક્યાં સુધી ચાલુ રહેશે? આમ તો સાહેબ કંપની તો એવું કહે છે કે 1 વર્ષ સુધી પ્લાન્ટ ચાલે છે. અને હાઈટ આની કેટલી બને છે? હાઈટ તો સાહેબ તમારો જે સુધી હાથ પોકે ત્યાં સુધી હોય છે. એટલે લગભગ 7-8 ફૂટ લગીને જતી 8 છે. ફૂટ. અને ખેડૂત મિત્ર, આ 7 થી 8 ફૂટ સુધી હાઈટ બને છે અને પ્રોડક્શન બી સતત રેગ્યુલર ચાલુ છે અને 1 વર્ષ સુધી પ્લાન્ટ 1 વર્ષ સુધી એના તંતુમૂળ સાહેબ 5-6 ફૂટ સુધી પોળા થાય છે. મૂળની વાત કરીએ તો એને લગભગ 5 થી 7 ફૂટ સુધી મૂળનો વિકાસ કરે છે અને હાઈટ પણ 8 થી 9 ફૂટ સુધી કરે છે. તો જય હિન્દ, જય ભારત. હસમુખભાઈ, તમે જે ઇન્ટ્રોડક્શન આપ્યું બદલ આભાર.